અક્ષરાનંદ સ્વામીની વાતો છઠ્ઠો ભાગ છે કથા વાર્તાનો। ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું અને કડિયાના પગાર પણ ચડી ગયા હતા અને મહારાજને મંદવાડ પણ હતો। તે સમયે ગામ ખોલડિયાદના રજપૂત ખેંગાર ભક્ત મહારાજના દર્શન કરવા આવ્યા। ખોલડિયાદ ગામ આવ્યું મૂળી પાસે, હા ઝાલાવાળનું કહેવાય મૂળી પાસે, હા। અને ત્યાંના ખોલડિયાદના સંત બની ગયા કોણ? આધારાનંદ સ્વામી, હરિચરિત્રમ સાગર કથા છે ને એ દર્શન કરવા આવ્યા અને મહારાજને અક્ષરવૃણીમાં દંડવત કરી પગે લાગ્યા અને મહારાજે બધા સમાચાર પૂછ્યા। પછી મહારાજે કહ્યું છે, ખેંગાર ભગત તમારો વ્યવહાર કેવો છે? હતા ને દર્શન કરવા ભેગા આવ્યા હતા। ખેંગાર ભગત કે મહારાજ મારો વ્યવહાર બહુ સારો છે, બહુ સારો છે। પછી મહારાજ લઘુશંકા કરવા ગયા। એ લઘુશંકા શું હોય છે? બધાય નહીં કહેતા, બધાય બોલતા, હું કોકને પૂછું એને કહેવાનું લઘુશંકા શું હોય છે? પેલા પાછળ ભાઈ બેઠા એને ખબર ખરી લઘુશંકા શું નહીં? એક છે ને અમારે નાયતના હતા એક ભાઈ, એને તમારે જો હરિભગત હશે ને એને પૂછ્યું કે ભાઈ ગુરુ સાહેબ બોલો બોલો કે લઘુશંકા कैसी चीज होती कि कुछ खाने पीने की जो है क्या? बोला બે ત્રણ હરિભગત ભેગા હતા ને દાંત કાઢી કાઢી ઢગલો થઈ ગયા કે ક્यों दांत काटते हो क्या? એ કે ગુરુ સાહેબ લઘુ શંકા ખાને પીને की चीज नहीं है। પછી ટચલી આંગળી ઊંચી કરી લઘુ શંકા એટલે પેશાબ કરવા, એટલે મહારાજ લઘુ શંકા કરવા ગયા। અને અમારા સંતોની બીજી એક ભાષા છે દિશાએ જાઉં, અને કા પછી એમ કે હું નાવા જાઉં છું, નાવા જાઉં છું એટલે ટોયલેટ, દિશાએ જાઉં એટલે ટોયલેટ, આ મારી સંતોની ભાષા। લઘુ શંકા એટલે લઘુ જાઉં છું કે હમણાં આવું 2 મિનિટ જારો લઘુ કંઈ આવું કે એટલે પેશાબ કંઈક આવું એમ। એટલે મહારાજ તમે હવે બાથરૂમ ગયા એમ કહો, પછી હવે કે વોશરૂમ ગયા એમ, હવે તમારો શબ્દ નવો આવ્યો છે હા જે આવ્યું હોય મારે એને કંઈ લેવા દેવા નથી। એટલે મહારાજ લઘુશંકા પૂછી અને પછી લઘુશંકા કરવા ગયા। તે સમયે સુખ સ્વામી અક્ષરવૃણીમાં પુસ્તક લખતા હતા। તેમને ખેંગાર ભગતે પૂછ્યું છે, સ્વામી મારે તો બહાર લઘુ કરવા ગયા અને અક્ષરવૃણીમાં દર્શન કરવા આવ્યા હતા, ત્યાં સુકાનંદ સાહેબ તે બેઠા હતા, એટલે સુકાનંદ સાહેબ બેઠા રહ્યા અને મારે બહાર લઘુશંકા કરવા ગયા। એટલે ખેંગાર ભક્તે સુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી મહારાજ મને ઘડીએ ઘડીએ પૂછે છે કે તમારે વ્યવહાર કેવો છે, વ્યવહાર કેવો છે? તે મહારાજને કંઈ કામ છે? સ્વામી કહે હા, કડિયાનો પગાર ચડ્યો છે, તે દેવા માટે રૂપિયા જોઈએ છીએ। ભગત કહે એમાં શું, લ્યો હું લઈને આવું, અને રસોઈ દેવા હું અહીં આવ્યો છું। પછી શ્રીજી મહારાજ લઘુશંકા કરીને આવ્યા ત્યારે ખેંગાર ભગત બોલ્યા છે, મહારાજ મારો વ્યવહાર બહુ સારો છે હો, કાંઈ સેવા હોય તો કહેજો કાંઈ સેવા હોય તો કહેજો। મહારાજ કહે ખેંગાર ભગત કડિયાના પગારના રૂપિયા 300 જોઈએ છે। હા ભગત કહે લ્યો મહારાજ લાવી દઉં એમ કહી લાધા ઠક્કર પાસે ગયા અને કહ્યું છે મારે 500 રૂપિયા જોઈએ છીએ। લાધા ઠક્કર કહે હમણાં નાણાંની ભીડ બહુ છે। પછી પોતે બજારમાં ચાલ્યા જતા હતા, ત્યાં પોતાનો સગો ભાઈ ગરાસ્યો દરબારની તિજોરીનો ઉપરી હતો, તે ભેળો થયો। તે એણે પૂછ્યું છે ખેંગાર ભગત તમે કેવા? ભગત કહે હું મહારાજના દર્શને આવ્યો છું। એટલે કેવા એટલે તમે અહીં ક્યાંથી એમ? હા કે મહારાજના દર્શને આવ્યો છું, પણ મારે તમારા જેવાનું કામ પડ્યું છે બોલો ને શું કામ છે? કે રૂપિયા 500 જોઈએ છે। એ ગ્રાસ્ય કે ચાલો મારી સાથે આપવો। પછી તિજોરીમાંથી રૂપિયા 500 લઈ મહારાજ પાસે આવી ને મૂક્યા અને મહારાજને કહ્યું છે આ 300 રૂપિયા તમારા કડિયાના પગારના
ના 100 રૂપિયા તમે બીમાર છો ને માંદા છો ને તે તમારા ઔષધ માટે, અને આ 100 રૂપિયા સંતને રસોઈના. મહારાજ કહે ખેંગાર ભગત આ તમે 300 રૂપિયા આપ્યા તે તમારી લાખો રસોઈ થઈ ગઈ. એક રસોઈ નહીં, લાખો રસોઈ થઈ ગઈ. ઓહો જુઓ. હા, એ કામ કાઢી ગયા. અને 2 દી પહેલાં કથા, કાલે કથા આવી હતી. બોલે કે ના હો, મારે તો રસોઈ જ દેવી શીખે. પછી મારે કાલ પૈસા પાછા લઈ લ્યો. તો પેલા 50 રૂપિયા 50 પૈસા વધ્યા. એવી રાજ્યપો શું લીધો કયો એને? ભગવાન માણીને આવ્યા હતા રસોઈ દેવા. ભગવાન છે એમ જાણીને રસોઈ દેવા આવ્યા હતા, પણ ભગવાનનું ગમતું ન કર્યું, પોતાનું ગમતું કર્યું તો રાજીપો ન મળ્યો. હવે આ ખેંગાર ભગતને કેટલો રાજીપો મળ્યો હશે બોલો, કંઈ માપી ન શકાય. એટલો રાજીપો મહારાજ પાસે લઈ લીધો એના. હા, મહારાજ કે તમારી લાખો રસોઈ આવી ગઈ હો. હા હા. પછી ભગત કહે નહીં મહારાજ, સંતને લાડુ કરીને જમાડો. પછી લાડુ કરીને સંતની પંક્તિમાં જમવા માટે, સંતની પંક્તિ દરબારમાં જમવા માટે કરી. તે સમયે મહારાજને ખુરશી નાખીને બિરાજમાન કર્યા, અને મહારાજે મુક્તાનંદ સ્વામીને સંતને પીરસવાની આજ્ઞા કરી. પછી સ્વામી સંતને પીરસી મહારાજ પાસે આવીને બેઠા. તે સમયે એક ચંદનનો મોટો વાટકો ભરી લાવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે ખેંગારભાઈ, મહારાજ માંદા જેવા છે, તે ચંદન શરીરે વસમું લાગશે. ચંદન તો ઠંડુ ને કે વસમું લાગશે. હા હા, માટે ચરણને અંગૂઠે પૂજા કરી લ્યો, ખાલી અંગૂઠાની પૂજા કરી લ્યો કે. હા, તે સાંભળી મહારાજ બોલ્યા છે સ્વામી, આ ચંદન વસમાં લાગે એવા નથી, માટે આખા શરીરે ચંદન ચર્ચો. આખા શરીરે હો. હા. પછી મહારાજે ચોફાડ ઓઢ્યો હતો તે કોરે મેલી અને આખા શરીરે ચંદન ચર્ચાયું. અને ખેંગાર ભગતે પછી મહારાજની આરતી ઉતારી. પછી મહારાજ બાથમાં ઘાલી અને ચંદન હોતા એને મેળાવો. અને ખેંગાર ભગત ઉપર બહુ જ રાજી થયા. આ વાર્તા ખેંગાર ભગતે પંડે દરબાર વચ્ચે ઊભા રહીને કરી હતી. અને એ વાર્તા આ અક્ષરાન સ્વામી કે મેં લખી. મોટે મોટ સાંભળેલી નહીં, મોટે મોટ કરેલી વાર્તા અને મેં લખી લીધી. લ્યો, હવે આમ ગમતી રુચિમાં જે રહે ને, ભગવાનની ગમતી રુચિમાં એ છે ને, ઓછું ભજન કરતા હોય, ઓછી માળા કરતા હોય, બરાબર, બીજું બધું ઓછું કરતા હોય તો ભગવાનના મન એ વધારે વાલાવો. કારણ કે એને મનનું ગમતું મૂક્યું, અને મનનું ગમતું કરે અને માળા ખૂબ ફેરવે. અને બીજો સાધન બહુ કરે. બીજા સાધનમાં શું હોય, કાં પ્રદક્ષિણા કરે, કાં એમ કે અમે 12 મહિના પુણ્ય ભરીશી, કાં કે અમે પદયાત્રા કરીશી, કાં અમે એકાદશીનો ઉપવાસ કરીશી, પછી શ્રાવણ મહિનામાં અમે એકટાણા કરીશી. આપણે આ આપણા સાધન હોય. કાં એમ કે અમે ભારતની બધા તીર્થમાં ફર્યા છે, બધી યાત્રા કરી, કાં કે અમે જન્મગણના આટલા પાઠ કર્યા, કાં અમે વંદુના આટલા પાઠ કર્યા, કાં ભક્તાજીના આટલા પાઠ. આટલા સાધન હોય આપણા, બરાબર. એ સાધન તમે બધા કરો, કાંઈ વાંધો નહીં, કરવા જોઈએ. પણ મોટા આગળ મનનું ગમતું મૂકીને કરો તો એ સાધનનું ફળ મહારાજ પૂરું આપે. અને સાધન આ બધા બહુ કરો અને મનનું ગમતું મૂકી શકો નહીં તો મહારાજે કીધું સીતાજીના જેવી સમજણ એને મહારાજે વખાણી હોય. એટલે સમજણ હોય તો મનનું ગમતું મૂકી શકાય, ને સમજણ ન હોય તો ના, હું કરું છું ને એ બરાબર કરું છું, ભગવાન માટે જ કરું છું ને, બીજું ક્યાં કરું છું કે. હા, અને આ તો કરવું જોઈએ ને. આપણે બળથી બોલે બાપા તમે મનનું ગમતું કરો છો. હા, એટલે મનનું ગમતું ભલે આ બધા સાધન કરે, પણ ટાણું આવે ત્યારે મોટા આગળ ભગવાન આગળ મૂકી દે તો એ સાધન એને લેખે લાગી જાય. ગામ ઝીંઝુડાના આંબો શેઠ ગઢપુર રસોઈ દેવા આવ્યા હતા, પણ પોતા પાસે રૂપિયા થોડા હતા. તેથી લક્ષ્મીરામ દેરાશ્રીએ કહ્યું છે મને રસોઈમાં ભાગ આપો, એટલે આપણે બંને જણ ભેળી રસોઈ કરાવીએ. ત્યારે આંબો શેઠ બોલ્યા છે તું
મને અક્ષરધામનો ભાગ ન આપે, માટે હું એકલો રસોઈ કરાવીશ. ત્યારે લક્ષ્મીરામ કહે, હું તમને લેખ કરી આપું. લેખ કરી આપું, હાલો, કે અક્ષરધામમાં ઉત્તમમાં ઉત્તમ તમારો ભાગ તે મોદી આંબાનો છે, અને ઉત્તરતામાં ઉતરતો ભાગ દેરાશ્રી લક્ષ્મીરામ શંભુરામનો છે. એટલે મોટો ભાગ તમારો, માનો ભાગ મારો, બસ ને કે એમ લેખ કરી બંને જણે ભેગા થઈ રસોઈ આપી. અને સાંજે સભા થઈ અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. પછી મહારાજને આરતી ઉતારીને પૂજા કરી અને સંતની પણ પૂજા કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, મહારાજ આ રસોઈ બહુ દાખલાની છે, સામાન્ય રસોઈ નથી. હા, બહુ દાખલાની છે. મહારાજ કે કેમ સ્વામી, શું થયું? હા, એટલે કાંઈ ખબર નહીં એમ. આનો તો લેખ થયો છે. ત્યારે કોઈ કે કહ્યું છે, આંબા શેઠ મરશો ત્યારે લેખ તો અહીં રહેશે. પછી આંબો શેઠ વિચારો પડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, આંબાભાઈ લેખ મહારાજના હાથમાં દ્યો એટલે તમારો અક્ષરધામમાં પહોંચી ગયો. પછી લેખ લઈ શ્રીજી મહારાજ હાથમાં આપ્યો. મહારાજે કહ્યું છે, જાઓ તમારો લેખ અક્ષરધામમાં પહોંચી રહ્યો છે. વાર્તા આવી 27મી. દક્ષિણા બારના ઓરડામાં, દક્ષિણા બારના ઓરડા એટલે લીમતોડથી આ બાજુ અત્યારે ઈવડાવીએ. હા, ના આ બાજુના દક્ષિણા બારના ઓરડા તો પડી ગયા છે. ત્યાં પ્રસાદીનું સંગ્રહ સ્થાન એ બધું છે, અક્ષર ભુવન. દક્ષિણા બારના ઓરડા. દાણાની કોઠીઓ ફેરવી હતી, અને ગામ ખોપાડાનો જેઠો માણ્યો એ કળંબી હરિભગત હતા. તે કોઠી ફેરવતા હતા. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા અને મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું છે, આને ખવડાવો. પછી બ્રહ્મચારીએ ચૂરમાના મોટા 4 લાડુ લાવી આપ્યા. તે ઊભો ઊભો એ જમી ગયો. પછી પાછો કોઠી ફેરવવા માંડ્યો. હવે ઊભા ઊભા 4 લાડવા જમી જાય. હવે એને કંઈ કોઠી ફેરવવા પછી કંઈ બળ પડે ખરું કાંઈ? આવી રીતે વાર્તા 27 પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય.